નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ ભારતની રેશનિંગ સિસ્ટમમાં આવનારા એક ઐતિહાસિક પરિવર્તન વિશે। અને સૌથી મોટી વાત એ છે કે એની શરૂઆત આપણા ગુજરાતથી થઈ રહી છે। તો ચાલો આ નવી ડિજિટલ સિસ્ટમ એટલે કે ઈ-રૂપી શું છે અને એનાથી આપણા જીવન પર શું અસર પડશે એને એકદમ ઊંડાણથી સમજીએ। જી હા, તમે જે સાંભળ્યું એ બિલકુલ સાચું છે। હવે બહુ જલ્દી સરકારી રાશનની દુકાન પરથી અનાજ લેવા માટે આપણે રોકડા પૈસા નહીં આપવા પડે। અને જો આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ તો આખી સિસ્ટમને જડમૂળથી બદલી નાખવા માટેનું એક બહુ મોટું પગલું છે। પણ હવે મનમાં તરત જ સવાલ થાય કે ભાઈ આ બધું અત્યારે જ કેમ? આટલી મોટી સિસ્ટમમાં અચાનક આવો મોટો ફેરફાર કરવાની જરૂર શું પડી? વેલ, આ સમજવા માટે આપણે પહેલાં એ જોવું પડશે કે આપણી જે જૂની સિસ્ટમ હતી એમાં એવી તો શું તકલીફો હતી જેને સુધારવી ખૂબ જ જરૂરી હતી। તો ચાલો સૌથી પહેલાં એ કારણોને સમજીએ જેના લીધે આ નવા સોલ્યુશનની જરૂર પડી। આપણી જે જાહેર વિતરણ પ્રણાલી છે, જેને આપણે પીડીએસ કહીએ છીએ, એ લાંબા સમયથી અમુક ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી। અહીંયા જુઓ, મુખ્ય 3 તકલીફો હતી। પહેલું તો સબસિડી લીકેજ, મતલબ કે સરકાર જે લાભ ગરીબો સુધી પહોંચાડવા માંગે છે એ લાભ રસ્તામાં જ ક્યાંક વચેટિયાઓ ખાઈ જતા હતા। બીજું, આના લીધે મોટા કૌભાંડો થવાની પૂરી શક્યતા રહેતી હતી। અને સૌથી મોટી વાત, ઘણીવાર એવું બનતું કે ગરીબોના અનાજ માટે જે પૈસા ફાળવવામાં આવ્યા હોય એનો ઉપયોગ બીજા જ કોઈ કામ માટે થઈ જતો। બસ આ જ બધી સમસ્યાઓને જડમાંથી કાઢવા માટે ટેકનોલોજીનો સહારો લેવો પડ્યો। અને એ ટેકનોલોજીવાળો ઉપાય એટલે જ ઈ-રૂપી। સાંભળી લેજો બરાબર, આ નામ હવે તમને વારંવાર સંભળાશે। તો ચાલો એકદમ સહેલી ભાષામાં સમજીએ કે આ ઈ-રૂપી છે શું ભલા અને કામ કઈ રીતે કરશે। તો જો ઈ-રૂપી છે ને એ એક ટાઈપનું ડિજિટલ વાઉચર કે કૂપન જેવું છે। એને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDCનું એક રૂપ પણ માનવામાં આવે છે। પણ આની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એ છે કે તે હેતુ વિશિષ્ટ છે। એટલે કે જે કામ માટે તમને આ વાઉચર મળ્યું છે એ કામ સિવાય તમે આને બીજે ક્યાંય વાપરી જ નહીં શકો, જરા પણ નહીં। ચાલો આને હજી સિમ્પલ રીતે સમજીએ। ધારી લો કે સરકાર તમારા હાથમાં રોકડા રૂપિયા નથી આપતી, પણ એની જગ્યાએ એક ડિજિટલ ફૂડ વાઉચર આપે છે। હવે આ વાઉચર એવું છે જે ફક્ત અને ફક્ત સરકારી રાશનની દુકાન પર જ ચાલશે। બસ તમે એનાથી બીજું કશું જ નહીં ખરીદી શકો। આ જ તો ઈ-રૂપીનો આખો ખેલ છે। હવે જુઓ કે આ આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે। સરકાર શું કરશે? સીધા જ લાભાર્થીના મોબાઈલમાં એક સિક્યોર ડિજિટલ વોલેટમાં કૂપન મોકલી દેશે। હવે લાભાર્થીએ શું કરવાનું? બસ પોતાની રાશનની દુકાને જવાનું અને ફોનમાંથી પેલો QR કોડ કે SMS બતાવી દેવાનો। બસ થઈ ગયું કામ। કોઈ રોકડા નહીં, કોઈ માથાકૂટ નહીં। આનાથી આખી સિસ્ટમ એકદમ પારદર્શક અને સરળ બની જશે। અને આ જે ક્રાંતિકારી બદલાવ છે ને એની આગેવાની કોણ લઈ રહ્યું છે? આપણું ગુજરાત। આ તો આપણા બધા માટે ગર્વ લેવા જેવી વાત છે કે આટલી મોટી રાષ્ટ્રીય કક્ષાની યોજનાની શરૂઆત આપણા ગુજરાતની ધરતી પરથી થઈ રહી છે। આ વાત પર ખાસ ધ્યાન આપજો। રાશન સિસ્ટમમાં આ ઈ-રૂપી પાયલટ પ્રોજેક્ટને લાગુ કરનારું ગુજરાત આખા દેશમાં પહેલું રાજ્ય બન્યું છે। સમજી લો કે આ એક એવો પ્રયોગ છે જેની સફળતા પર આખા દેશની નજર ટકેલી છે। અત્યારે આ યોજનાને એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના 2 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે। અહીંયા કેવા પરિણામો મળે છે એના આધારે જ આગળ શું કરવું એ નક્કી થશે। સરકારનો પ્લાન એકદમ ક્લિયર છે। સ્ટેપ 1 ગુજરાતમાં ટ્રાયલ। અહીંયા જો બધું બરાબર રહ્યું તો સ્ટેપ 2 પોંડિચેરીમાં લાગુ કરાશે અને પછી ધીરે ધીરે આખા દેશમાં આ સિસ્ટમ લાગુ કરવાનો પ્લાન છે। હવે જુઓ, કોઈ પણ નવી સિસ્ટમ આવે ને તો એના ફાયદા પણ હોય અને સામે પડકારો પણ હોય। તો ચાલો આપણે બંને બાજુ જોઈએ। આ સિસ્ટમના ફાયદા શું છે અને એને લાગુ કરવામાં કેવી મુશ્કેલીઓ આવી શકે છે એના પર એક નજર નાખીએ। જે એક્સપર્ટ લોકો છે એમનું તો ચોખ્ખું માનવું છે કે આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો ભ્રષ્ટાચારને રોકવાનો છે। સિમ્પલ વાત છે, જ્યારે પૈસા ફક્ત એ જ કામ માટે વપરાશે જેના માટે એને આપવામાં આવ્યા છે તો પછી કૌભાંડો અને લીકેજ તો આપોઆપ જ બંધ થઈ જવાના ને। અહીંયા આપણે સિક્કાની બંને બાજુ જોઈ શકીએ છીએ। એક તરફ ફાયદા જ ફાયદા છે, જેમ કે ભ્રષ્ટાચાર અટકશે, સિસ્ટમ પારદર્શક બનશે અને પૈસાનો સાચો ઉપયોગ થશે। પણ બીજી બાજુ કેટલાક મોટા પડકારો પણ છે, જેમ કે આપણા અંતરિયાળ ગામડાઓમાં આજે પણ દરેક પાસે સ્માર્ટફોન નથી।
ઘણી જગ્યાએ ઇન્ટરનેટ કનેક્શન જ નથી અથવા બહુ ખરાબ છે. લોકોને આ બધું વાપરતા નથી આવડતું અને હા, ડેટાની સુરક્ષાની ચિંતા તો ખરી જ. તો આ બધા ફાયદા અને પડકારોને જોતા આગળનો રસ્તો કેવો લાગે છે? આ પ્રોજેક્ટનું ભવિષ્ય શું છે? ક્યાં જઈને અટકશે આ ગાડી? આનો સાર એ છે કે ગુજરાતમાં ચાલી રહેલો આ જે પ્રયોગ છે ને, એની સફળતા ખાલી રાશન વહેંચવા પૂરતી નહીં રહે. જો આ સફળ થયું તો ભવિષ્યમાં સરકાર જે કોઈ પણ સબસિડી આપે છે, ભલે ખેડૂતો માટે હોય કે વિદ્યાર્થીઓ માટે, એ આપવાની આખી રીત જ બદલાઈ જશે. આ એક પ્રકારની બ્લુપ્રિન્ટ બની શકે છે આખા દેશ માટે. અને છેલ્લે એક સવાલ સાથે આપણે આ વાતને પૂરી કરીએ. આપણે જોયું કે ટેકનોલોજી કેવી રીતે ભ્રષ્ટાચાર જેવી મોટી સમસ્યાનું સોલ્યુશન લાવી શકે છે. પણ શું ટેકનોલોજી સાચે જ દરેક સિસ્ટમની સમસ્યાનો છેલ્લો જવાબ છે? આના પર વિચારવા જેવું તો છે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.